તંત્રની આળસ વૃત્તિને કારણે વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે। રાજ્યમાં વધુ એક વખત તંત્રની બેદરકારી લોકો માટે પરેશાનીનું કારણ બની। બ્રાહ્મણી નદી પરના પુલ પર અચાનક ગાબડું પડતા લોકોના જીવ જોખમાયા હતા। મોરબીના ટીકર ગામનો પુલ જર્જરિત હોવા છતાં વાહન વ્યવહાર શરૂ રાખવામાં આવ્યો હતો। પુલ પર અચાનક મસમોટું ગાબડું પડી જતા હવે તંત્રની આંખ ખુલી છે। તાત્કાલિક તંત્રએ પુલ પર વાહનોની અવરજવર બંધ કરી છે। અગાઉ પુલ જર્જરિત હોવા છતાં તંત્રએ માત્ર ભારે વાહનો પર રોક લગાવી હતી। 500 મીટર લાંબા પુલ પર કોઈ દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ? અચાનક પુલ બંધ થતા 15 ગામના વાહન ચાલકો પરેશાન થયા છે। વાહન ચાલકો 5 કિલોમીટરનો ચક્રાવો લગાવવા મજબૂર બન્યા છે। તાલુકાના ટીકર ગામે આવેલ બ્રાહ્મણી નદી પરના પુલમાં ગત રાત્રે ગાબડું પડ્યું હતું। જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ ગાબડું ગઈકાલે સાંજે પડ્યું હતું। પરંતુ અહીંયા વાસ્તવિકતા એ છે કે કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું। તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। તેમ છતાં પણ 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય તે તો પસાર થઈ રહ્યા હતા। સાથે સાથે તંત્રની રહેમ દ્રષ્ટિ અને મિલીભગતથી અહીંયા 50-50 ટન ભરેલા ટ્રકો પણ પસાર થતા હતા। અને જેને લઈને સ્થાનિકોનું એવું પણ કેવું છે અહીંયા ટ્રક ફસાણો અને ગાબડું પડ્યું છે। એટલે ખરેખર જો પુલ જર્જરિત છે, લોકોની અવર જવર નથી, ટ્રક પસાર નથી થતા, તો પછી અહીંયા ટ્રક આવ્યો કેવી રીતે? એટલે ક્યાંક ને ક્યાંક તંત્રની મિલીભગત છે કે શું, એ પણ એક સવાલ થઈ રહ્યો છે। ને હવે અહીંયાથી 10 થી 12 ગામના જે લોકો છે, ટીકર છે, મિયાણી છે સહિતના ગ્રામના લોકોને માળિયા સાહેબ જવું હોય કે હળવદ જવું હોય, બધાને મુશ્કેલીનો સામનો કરવો પડશે। પરંતુ આ પુલ ક્યારે બનશે અને આ પુલને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવશે કે તોડવામાં આવશે, તે બધા જ સવાલ હાલ તો સેવાઈ રહ્યા છે। વર્ષ 2003-04 પુલનું કામ કરવામાં આવ્યું હતું। છેલ્લા 20 વર્ષથી આ પુલ બનાવવામાં આવ્યો છે। 5 વર્ષથી જર્જરિત હાલતમાં પુલ આમનામ ચાલી રહ્યો હતો। પરંતુ તંત્ર જ્યારે જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય ત્યારબાદ જ જાગતું હોય છે। હવે કેવા પ્રકારની કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું। વિશાલ જયસ્વાલ, VTV ન્યૂઝ, હળવદ। 20 વર્ષ પહેલા બનેલો આ પુલ જર્જરિત થયો છે। પુલ પર મસમોટું ગાબડું પડતા હવે તંત્ર હરકતમાં આવ્યું છે। પરંતુ સવાલ અનેક થઈ રહ્યા છે, કારણ કે લોકોના જીવ છે તે જોખમાયા। બ્રાહ્મણી નદી પરના પુલ પર આ ગાબડું છે તે પડ્યું છે। પુલ પર કોઈ દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ, જેવો મહત્વપૂર્ણ સવાલ અહીંયા ઉદ્ભવી રહ્યો છે। ગંભીરા બ્રિજ જેવી ગંભીર દુર્ઘટના જો બની હોત તો તંત્ર તેની જવાબદારી લેવા માટે તૈયાર થયું હોત। બ્રિજ જર્જરિત હોવા છતાં કેમ તંત્રએ વાહન વ્યવહાર અહીંયા ચાલુ રાખ્યો ને તેનું પરિણામ હવે ભોગવવું પડી રહ્યું છે। જર્જરિત બ્રિજનું સમયસર સમારકામ કેમ ન કરવામાં આવ્યું અને જેને કારણે હવે ગામના લોકોને 5 કિલોમીટર ચક્રાવો ફરવા પડી રહ્યા છે। શું તંત્રના અધિકારીઓને આ પુલની જર્જરિત હાલત નથી દેખાતી? કોઈ ઘટના બને, ગાબડાઓ પડે ત્યારબાદ જ કેમ મરમ્મતની કામગીરી કરવામાં આવી રહી છે, તેવા ગંભીર સવાલ ઉદ્ભવી રહ્યા છે। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો કોણ જવાબદાર થાત? મોરબીના ટીકર ગામનો આ પુલ છે કે જે જર્જરિત હોવા છતાં અહીંયા વાહન વ્યવહાર શરૂ રાખવામાં આવ્યો હતો અને આ જર્જરિત જે બ્રિજ છે તે તંત્રના ધ્યાને ન પડ્યો અને વાહન ચાલકો અત્યાર સુધી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા। જોકે તંત્રના ધ્યાને એક પણ વખત ના આવ્યું કે આ પુલ જર્જરિત છે, તેનું સમારકામ કરવામાં આવે અને હવે અચાનક જ મસમોટું ગાબડું પડતા બ્રિજને અચાનક જ બંધ કરી દેવામાં આવ્યું અને હવે લોકોને તેનું પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે।